મોટરસાઇકલનું મેટા ગામમાંથી આવતી રહી. હું મારા ઘરે જાઉં, એ એના ઘરે આવી. દૈરો મજામાં ને? હા, બધે મજામાં છે. મજા આવે. જો મારો બાપો મને મૂકવા આવે ને, જાઉં ને બાપા. એ કાં જે જોકાની આવે જાય. આ બી જોડે પીવાય ગઈ વેલો ઉઠાણ કામ લે હાજી લીધી આ થઈ ગઈ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? હોપ કે બધાય મજામાં હશો. ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે સવારના 10:30 વાગ્યા ને આજે હું થોડીક વહેલી ઉઠી ગઈ હતી. મારી બેનને છે એ કાલે બપોરે વયા ગયા હતા, તો બસ જો થોડીક એક 9-9:30 વહેલી ઉઠી હતી. બહુ વહેલું તો ન કહેવાય, પણ રોજ કરતાં વહેલી જ ઉઠી હતી. મારો બાપો છે, હું મારો બાપો બે છે ને જો આજે મારી માં આવે છે, રસ્તામાં છે. બસ મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ કરી દઉં ઉઠીને. પછી કામ બધું કર્યું હતું એને જો હમણાં ફ્રી થઈને હવે એક રસોઈ કરવાની છે, તો મેં કીધું કે થોડી વાર પછી કરું રસોઈ. તો વ્લોગની સ્ટાર્ટ કરી દીધી ને. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં. સો ગાઈસ, અત્યારે હું મારો બાપો બે તડકો ખાઈ તો બહુ તડકો હે ને બાપો? હા, બહુ તડકો હે, કંઈ સાંભળું તો પૂછતું નહીં. તો હું મારા બાપો બે બેઠા ને મારી માં આવે, મારે જવાનું થશે ને મારી મને આવવાનું થશે. બોલવું બાપા કંઈ રેવા દે ને બાપા, ટાઈટ કામ લાગે. તડકો છે, સ્વેટર પહેર્યું. તડકો હે તો પણ ટાઈટ તો લાગે ને. કઈ આજ ને તેટલી ટાઈટ. અટાણે એમ ને ટાઈટ રવાની એટલું થોડી કે હા, એ તો મેં 3 ધોહા ઓઢા તો ટાઈટ લાગતી હતી. પેલા 2 ઓઢા તો કામ ઉઠે બહુ વહેલો જાઉં અલાર્મ વાગે પેલા ઉઠે જ કાં તારે કામ હોય મોડું ઉઠે એ ને પછી મેળ આવતો ડોહી હોય તો એ ઉઠે જ મારે ટેન્શન નહીં. ના ઉઠે જ નિંદારે જ ન આવે 4 વાગે તો જાગતો જો. તો ટાઈટ લાગે જ ને સવારમાંથી વહેલી તો. 5 વાગે તો ઉઠે જ પછી 12 એવું ન ઉઠતો એ તો ઉઠાણું 7:30 વાગે પછી હોય એટલે ઉપાડી નહીં. હા, એવું તો આજ મારી માં આવે જાય. આ બી જોડે પીવાય ગઈ વેલો ઉઠાણ કામ લે હાજી લીધી આ થઈ ગઈ. ઓછું પીવાય, ન પીવાય એટલું. પછી ટાઈટ લાગે પીધા રાખા બેઠો બેઠો. ઘરમાં બેહાય ટાઈટ ન લાગે. ઘરમાં ન પછી એટલે મને અટાણામાં જો બીડીઓની એક જોડી પૂરી કરી દીધી મારે બાપે. ટાઈટ લાગે પછી પીવાય જાય. ન પીવાય, જાજી બીડીઓ થોડી હારી હોય. યારાની તો નરેલી બીડીઓ. શાબાશ બેટા. યારાનો રોટલો બીડીઓ ગળ બીજું બધું બરોબર, બીડીયું ને રવ્યું નથી. ઘર ને થબેડે લે અડધો વાટકો એટલે કઈ બીડીઓ ન હોય ઘર નુકસાન કરે. તો બસ જો મારે રસોઈ કરવી તો રસોઈ કરી આવું. તો ગાઈસ, હવે મારે હે ને ચૂલાની કરવી છે. આજ મારે સોમવાર હે ને, તો બટેટા બાફવા મૂકી દીધા ને. હવે બટેટા બફાઈ જાય ને તો પછી મેં કીધું કે રોટલા પણ ઘડી લાવું. તો મારો બાપો જો ફરાર લેવા મને કે ફરાર લેવે દા, ના પાડ્યું તો એ ધ્રાર ગા લેવાને. બટેટા તો એને ભાવે, તો મેં કીધું કે વાહો ન મૂકત જો બટેટા બાફવા ન મૂકત ના, તો એ કે તું કામ ખાય કામ થાય. તો એ બસ જો બટેટા બાફા મેં મૂક્યા ને એ ફરાર લેવા ગયા. તો હમણાં આવશે ને. હવે મારા બટેટા છે બફાઈ જાય તો પછી વઘારું અને પછી 2 રોટલા ઘડવા તો ઘડી લાવ. ને મારી માં જો હમણાં આવે જ છે, રસ્તામાં છે, તો એને પણ હમણાં તેડવા જશે અને તેડવા જશે ને મને મૂકવા જશે ને એવું થશે. તો બસ જો લાસ્ટ ડે આજે ચંદ્રાવાડામાં, અડધો દી, આખો દી નહીં. તો બસ જો હવે કામ છે હું કરી લઉં. તો ગાઈસ, બટેટાનું શાક વઘારવું હતું ને, તો બટેટાનું શાક મેં વઘારી લીધું ને. હવે મેં કીધું કે ફ્રેશ ધાણા તોડી આવું. તો બસ જો ખેતરમાં જાઉં છું ધાણા તોડવા. આ મને ડોકીએ કવરાવ્યા, આ બાજુ જ આકડીઓ રહીએ. તો બસ હવે ફ્રેશ ધાણા તોડી લઉં અને પછી મસ્ત નાખી દઉં શાકમાં. જો કેવા મસ્ત ધાણા છે, કેવડા મોટા મોટા થઈ ગયા. તો હવે હું થોડાક તોડી લઉં પછી નાખી દઉં શાકમાં. માથેથી મસ્ત એકદમ સ્મેલ આવે છે અને ધાણાની. તો
તો બસ જો મેં ધાણા તોડી લીધા, હવે શાકમાં નાખી દઉં. ગેસ જો આમાં હે ને મારું નોખું શાક વઘાર્યું, કારણ કે આમાં હે ને બી નાખ્યા મેં બટેટા ભેગા, ને આ પણ નોખું છે. મારા બાપાને હે ને માંડવી ખાવાની મનાઈ છે, તો આ મારી મા માટે ને એના માટે ને આ મારા માટે, તો બસ વઘારી લીધું શાક. તો ગેસ જો હમણાં હું ધાણા લેવા ગઈ ને તો મને ઉહાણ આવ્યું કે મારે આજ વયું જાઉં ને તો થોડુંક મેથી ને ધાણા હું પણ લેતી જાઉં, કારણ કે મેથી ઘરની મેથી ને ધાણા ને પરોઠા બધા એકદમ મસ્ત થાય. ઘરનું બધું હોય ને તો એકદમ મસ્ત મસ્ત હોય. અમારા ગામમાં જડે તો બધું, પણ હે ને વાડીની તો કંઈક વાત જ અલગ હોય. તો મને ઓહાણ આવ્યું કે હાલો હું પણ લેતી જાઉં. ધાણા આગળ આવી હતી ને તોડવા, હું તો મારી મા નથી, નકર તો મને કંઈ ઓહાણ જ ન રાખવું પડે, એ પહેલાં જ બધું બાંધી દે મને. તો ચાલો હવે હું મારા ઘર માટે ધાણા ને મેથી ને થોડાક લસણના પાન ને એ બધું લઈ લઉં. તો ગાઈસ જો હું રેડી થઈ ગઈ છું ને હવે મારે જવું છે. મારો બાપો છે મને મજીવાળા લગન મૂકવા આવે છે, ને મારી માં છે બગોદર પહોંચી, તો મને મજીવાળા લગન મૂકી જાય ને મારી માને હે ને ત્યાંથી તેડી જાય. તો બસ જો હવે અમારે નીકળવું, તૈયાર થઈ ગઈ, જમી લીધું, મેં ફરાર કર્યો, મારા બાપાએ બપોરા કર્યા, ને બસ જો એ અમારે નીકળવું. તો બસ જો હમણાં નીકળીએ થોડી વારમાં. તો ચાલો ચંદ્રાવાળાને બાય બાય કહી દઈએ, બીજું તો હું હવે પાછા આવશું થોડા દિવસ પછી. તો હવે અમે નીકળીએ. મારો બાપો તો કે ન યોગો હાય જાવું ને બાપાએ. જો મારો બાપો મને મૂકવા આવે ને જાવું ને બાપાએ. એ કાં જે દુકાને એવું ને રોકાવું જાય પાછી આવી. બસ જો હવે અમે નીકળીએ. તો મારો બાપો હે ને મોટરસાઇકલ ઓલી બાજુ લઈએ, કારણ કે અમારી ભીં દેખી જાય ને તો રાડ થાય, 1 મિનિટ રેડી ન રહીએ. તો મને કે હું મોટરસાઇકલ ઓલી બાજુ લઈ લઉં. તો ચાલો હવે હું મારો ઠેલો લઈ લઉં, બહાર કાઢી લઉં, નીકળીએ હવે. ભાઈ ભાઈ મારી વાડીને કહી દઉં પાછી આવી તો મોટી થઈ જાય ની પપ્પા. હવે નીકળી ગયા ઘરેથી, પહોંચી જશે. જો અત્યારે અમે સિસલી પૂગ્યા નીરભાઈ માતાજીના મંદિરે. જો અમે તો હે ને અહીંયા ફટાણા ગોલાએ પહોંચી ગયા. મહેરબાની વાટ જોઈએ, એ રસ્તામાં હે આવે. જો તો અહીંયા એક એક્સિડન્ટ થયું, મેટાડોરનું અને મોટરસાઇકલનું બતાવું તમને. મેટાડોરનું એક્સિડન્ટ થયું. જોઈ લો ગાઈસ, જો તો ઉથમું નાખી દીધું. હજી ખાડામાં ન પડ્યું તે સારું. જો એલી બાજુ તો ગાઢ હે. મોટરસાઇકલ વાળો હતો હામો, એ કે આતો હતો તો આતો તો બચી ગયા, ને મેટાડોર વાળો હોય એને ભગવાને બચાવી લીધો. એ કે બેમાંથી કંઈ ને કંઈ થયું નહોતું, તો ભગવાનની દયા તો બે બચી ગયા. બાકી તો જો પડ્યું તી ઊંધું હાવ. એક્સિડન્ટનું કેટલા થાય છે હમણાં. મારી માં આવે છે હવે ટેમ્પામાં આવી. ગેસ મારો બાપો મારી માં જો હાલે ને આવે ને તેડવા જાય છે. એ મજીવાણા ઉતરે, બોલાવીને કીધું હતું પણ ખબર નહીં ટેમ્પો ત્યાં લગનમાં જોઈ તો પોગી આવી. જો ગાઈસ મારી માં આવતી રહી, એના અવાજ આવે છે એક તો એના ગામમાંથી આવતી રહી. હું મારા ઘરે જાઉં, એ એના ઘરે આવી. દૈરો મજામાં ને બધા? હા, બધે મજામાં છે. મજા આવી ને? હા, મજા આવી. 4 દી રોકાઈ આવે. હા, જો 3-4 દી રોકાણી. હવે હું મારા ઘરે ભાગું, એ એના ઘરે ભાગે. તો એક દિવસ તો અમે મારી દીકરી ભેગી રહ્યું હતું, કારણ કે એક દી તો ભેગી રહ્યું હતું. હા, તો બસ હું બસની વાટ જોઉં, કઈ વાહન મળી જાય તો હું પણ બેસી જાવી, કે અમે ઊભીએ. બસ હવે બસ આવે તો પછી બેસી જઈએ, એમાં વહી જાઉં. તો ગાઈસ જો મને બસ મળી ગઈ. હવે મારી માં આવજો માં, હો બસમાં બેસી. તો ગાઈસ હું વડવાણા પૂગી આવી. 10-15 મિનિટ અહીં ના થઈ પૂગતા, 10 મિનિટ થઈ. તો બસ જો હવે ઘરે જાઉં. ટ્રાવેલર્સ મળી ગયું હતું તો એમાં બેઠી હતી. તો
ગાઈસ અત્યારે હે ને 4:30 જેવું વાગ્યું ને હું વાછરે દાડે દિવેલ પૂરવા આવી હતી. મારે કેદીનું આવું જ પૂરવા, તો ઓલે ફેરે તો પછી ન આવવાનું, તો આજુ ફેરે જો આવી તો હમણાં દિવેલ પૂરી આવીને પાછું ઘરે જાઉં. તો ગાઈસ અત્યારે હે ને કેટલા 6:30 વાગ્યા છે ને મેં રસોઈ કરી લીધી ને બસ જો એ ફ્રી થઈ ગઈ અને બેઠી. કાલે તો અત્યારે ચંદ્રાવાડા હતી, તો બસ જો અત્યારે બેઠી અહીંયા ને હા, આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.